જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? ને જો અત્યારે આપણે વાડી આવ્યા છીએ અને જો આ હાર્વેસ્ટર આલ્યું હતું અને મિત્રો હાર્વેસ્ટરમાં ઘણો બગાડ થાય છે. જો આપણે હાર્વેસ્ટર આલ્યું હતું અને એમાં પછી જો આપણે ભેગા કરવી છે અને કેટલી ડુંડિયું છે તમે જુઓ ખાલી. એટલે તમે હાર્વેસ્ટર આપો છો તો ઘણો બગાડ થઈ જાય છે. જો આ ઢગલા કર્યા છે પણ આમાં ઘણી ડુંડિયું જ છે બધી, કેમ કે બગાડ ખૂબ છે આમાં. અડધો અડધ નીકળી ગઈ છે બધી ડુંડિયું ને એવું. અને પછી મિત્રો આપણે કપાળે જઈને જો બધું ભેગું કરવી છે ત્યારે હવે, અને પછી આપણે ગાંહડી એને હારીને પછી ઢગલા કરવાના છે. જો આપણે કેમ કપાળી ઓલા આપણે ભેગા કરીને જો આપણે 2 લાઈન કરી છે હજી. અને જો આ બધું અહીંયા હાર્વેસ્ટર આલી ગયું હોય ને આ બધું બગાડ જ થાય છે. એ હાર્વેસ્ટરમાં કેટલો બગાડ થાય તમે જોવો ખાલી. જો આપણે 2 એટલા ઢગલા કર્યા છે ને જે આ બધું બાકી છે હવે. જો આ પણ કેટલું પડ્યું છે, બધી ડુંડિયું જ છે. અને જો મિત્રો પછી આપણે ઢગલા કરી નાખ્યા છે અને ઢગલા એટલા કર્યા છે. જો કેટલા ઢગલા છે, થોડાકમાં ઢગલા છે. અને જોવો જ આપણે ઢગલા કરવાનું ચાલુ છે. અને જો કેટલી ડુંડિયું બહુ છે. અને પછી આપણે એને ફળિયે કાઢવાનું છે. જો પણ વરસાદ આવી જાય છે, કેમ કે આજની છે આગાહી, એટલે હવે વરસાદ તો આવી જશે. તડકો મિત્રો ઘણો હતો પણ તોય આપણે ભેગું જ કરવું પડે પછી, કેમ કે હાર્વેસ્ટર આવેલું હતું એટલે ઘણો બગાડે ઘણો થયો તો વરસાદના કારણે. પછી જો મિત્રો આપણે કેમાં કપાળીએ જો કેટલું ભેગું કરે છે, તો ઘણું પડ્યું રહે છે તોય આપણે ભેગું તો કરવું પડે હવે. જો આ ઢગલામાં ખાલી બગાડ ખૂબ થયો છે. એટલે મિત્રો તમે હાર્વેસ્ટર રાખો તો પહેલાં આ વિડીયો જોજો. અને પછી મિત્રો જો આપણે ઢગલા થઈ ગયા છે બધે, અને ઢગલા ભરાવાના ચાલુ થઈ ગયા છે. જો અહીં આપણે જાળી નોલ પર નાખી દેવી ગાંહડિયું, કેમ કે અહીં ઢગલો કરવાનો છે આપણે. અને આ બધા જો ભરે છે હવે, કેમ કે આ એટલો અડધો ભાગ આપણે ભરાઈ ગયો છે અને જે ઘણું બાકી છે ભરવાનું. જો પછી આપણે અહીંયા ઢગલો સૈના કરવાનો છે કુવળનો. અને જો આ ભાગ આપણે લેવાઈ ગયો છે. અને પછી મિત્રો જો આપણે ઘણું ખરું હારી લીધું. જો સૂર્યદાદા થોડાક દેખાય છે હજી, ને આ 2-3 ગાંહડિયું છે હારવાની. અને જો આપણે અહીં ઢગલો કરવી છે. અને પછી મિત્રો જો આપણે બધું હારી લીધું છે હવે. અને જો હું તમને ઢગલો બતાવું, જો વાદળા પણ થઈ ગયા છે હવે. અને મિત્રો હવે જો આપણે આગળ ભળિયું આવવાનું છે એટલે હવે આપણે કાઢવાના છે હવે, કેમ કે હવે આપણે આમાં ભળિયામાં જ નાખવા જોઈશે. જો ઢગલો કવડો છો છે. અને જો વાદળા પણ થઈ ગયા છે અને વરસાદ પણ ખૂબ અંધાર્યો છે. મિત્રો જો આપણે ખળું હજી નીકળી રહ્યું છે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો છે હવે, અને પવન પણ સાથે છે. હાવ કાળું મસ્ત થઈ ગયું છે. જો ચારે ફરતું થઈ ગયું છે હવે. મારી લાઇટ ફૂલ છે એટલે તમને ઓછું દેખાય છે, બાકી આખું કાળું મસ્ત છે. અને પછી મિત્રો જો આ ઝારમાં આપણે ઝાર બધી વળી ગઈ છે, કેમ કે પવન પણ ખૂબ છે. અને જો કાળું મસ્ત બધું થઈ ગયું છે, આવ કાળું થઈ ગયું છે બધી. અને વાદળા પણ ખૂબ છે અને પવન પણ બહુ છે. કાંઈ બતાતું નહોતું એટલું પવન છે હોતો, અને વાદળા પણ ખૂબ છે. અને મિત્રો પછી જો આપણે ધાબે આવી ગયા છીએ અને ધાબેથી જોયું બધું. જો કેટલો વરસાદ અંધારેલો છે હજી, કેમ કે આમાં નુકસાન બહુ થાય છે. આપણે આમાં ઘણું નુકસાન થયું છે હવે. જો આપણે કેટલું બધું આ ઝાડને બધું વળી ગયું છે હવે. પછી મેં કીધું આપણને તો વિડીયોમાં લઈ લઈએ એમ. અને જો મિત્રો બધું કેવું કાળું મસ્ત થઈ ગયું, કાંઈ બતાતું નથી. હવે પછી આપણે ઘરે જવાનું છે, કેમ કે પવન થઈ ગયો. આપણે બીજા બ્લોગમાં મળ્યા. જય માતાજી.